નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડને લઈને અમુક મોટી અપડેટ આવી રહી છે। 2026ના પ્રથમ મહિનાની એટલે કે મિત્રો જાન્યુઆરી 2026થી અમુક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। અને મિત્રો, આ નિયમોના અંદર ઘણા બધા લોકોના રેશન કાર્ડ છે તે બંધ પણ થઈ શકે છે। તો મિત્રો, કયા કયા કારણો છે રેશન કાર્ડ બંધ થવાના તેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વાત કરી લઈએ રેશન કાર્ડ ધારકો માટે 2026ના નવા નિયમો। તો મિત્રો, 2026માં તમામ કેટેગરીના રેશન કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો આવવાના છે। જેમ કે મિત્રો, કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવશે। મિત્રો, જે લોકોના કેવાયસીના કરેલું હોય તેવા લોકોનું રેશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો, રેશનની માત્રામાં ફેરફાર કરવામાં આવશે। જેમ કે મિત્રો, ઘઉં અને ચોખા અત્યારે મળે છે એની અંદર ફેરફાર કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો, ડિજિટલ રેશન કાર્ડ એટલે કે મિત્રો હવે પીવીસી કાર્ડ તમારું જેમ કે આધાર કાર્ડનું આવે છે એ મુજબનું રેશન કાર્ડ આવે એવી શક્યતા છે। ત્યારબાદ મિત્રો, વન નેશન વન રેશન કાર્ડનો નિયમ પણ લાગુ કરી દેવામાં આવશે। આખા દેશમાં કોઈ પણ જગ્યાએથી તમે રેશન કાર્ડ છે તે આપી અને અનાજ મેળવી શકો છો। તો મિત્રો, આવા કેટલાક નિયમો છે 2026માં નવા આવવાના છે। તો મિત્રો, આજે બધા કેટેગરીના રેશન કાર્ડ ધારકો માટે લાગુ પડે છે। અને મિત્રો, આજે રેશન કાર્ડ છે તે ઓળખનો પુરાવો રહેશે કે નહીં તેની પણ આપણે આ વિડીયોમાં આગળ વાત કરીશું। મિત્રો, જો તમે કેવાયસી નહીં કરાવો અથવા ખોટી માહિતી આપશો અથવા તો આધાર કાર્ડ લિંક નહીં કરાવો રેશન કાર્ડ સાથે તો મિત્રો, તમારું રેશન કાર્ડ છે તે બંધ થવાની શક્યતા રહેશે। તો મિત્રો, પહેલા નિયમો વિશે આપણે આ વિડીયોમાં વાત કરીએ કે કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવશે। મિત્રો, કેવાયસી નહીં હોય તો વિદ્યાર્થી અથવા તો એક પણ વ્યક્તિઓનું કામ થશે નહીં। મિત્રો, સરકાર તરફથી સૌથી મોટો નિયમ કહેવાય કે કેવાયસી જે છે તે ફરજિયાત કરી દેવામાં આવશે। એટલે હવે મિત્રો, દરેક રેશન કાર્ડ ધારકો આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી કરાવવો ફરજિયાત છે। જો મિત્રો તમે સમયસર ઈ કેવાયસી નહીં કરાવો તો મિત્રો તમારું રેશન કાર્ડ ઇનએક્ટિવ એટલે કે મિત્રો બંધ કરી દેવામાં આવશે। અને મિત્રો, તમને જે રાશન છે તે પણ મળવાનું બંધ થઈ જશે। તો મિત્રો, આગળ વાત કરી લઈએ બીજા નિયમ વિશે કે મિત્રો રેશનની માત્રામાં ફેરફાર થશે। તો મિત્રો, કઈ રીતે ફેરફાર થશે તો કે મિત્રો 2026થી રેશનમાં મળતી સામગ્રીમાં ફેરફાર થશે। જેમ કે મિત્રો, જે ચોખા છે એટલે કે રાઈસ છે તે થોડું ઓછું મળશે અને ઘઉં છે તે તેની અંદર વધારો થશે। જે આવનારા નિયમોની અંદર ફેરફાર થશે જેમાં AAY અને PHH કાર્ડ ધારકો છે તે માટે આ નિયમ છે તે લાગુ પડશે। એટલે કે મિત્રો, હવે ચોખા કરતાં જે ઘઉં છે તે વધારે મળશે તેવો આવનારા સમયમાં મોટો ફેરફાર થશે। ત્યાર પછી મિત્રો, આપણે વાત કરીશું નિયમ નંબર 3 વિશે કે શું ડિજિટલ રેશન કાર્ડ થશે તો કે મિત્રો હા, તો કે મિત્રો હવે જે રેશન કાર્ડ છે તે ડિજિટલ થવાના છે। જેમ કે મિત્રો, સરકાર છે તે ડિજિટલ રેશન કાર્ડ તરફ આગળ વધી રહી છે જેમાં QR કોડ વાળું રેશન કાર્ડ હવે તમને જોવા મળશે। જેમાં મિત્રો આધાર કાર્ડની અંદર QR કોડ આવે તેવો QR કોડ પણ હવે રેશન કાર્ડમાં જોવા મળશે। અને મિત્રો, તમે મોબાઈલમાં પણ રેશન કાર્ડ તમને જોઈ શકશો। એટલે કે મિત્રો, ડુપ્લિકેટ અને ખોટા રેશન કાર્ડ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો, હવે બધું ઓનલાઈન અને પારદર્શક સિસ્ટમમાં રેશન કાર્ડ છે તે બદલાઈ જશે। ત્યારબાદ મિત્રો, નિયમ 4 વિશે આપણે વાત કરી લઈએ તો કે મિત્રો, વન નેશન વન રેશન કાર્ડ છે તેમાં શું બદલાવ આવશે તો કે મિત્રો, તમે બીજા રાજ્યમાં કામ કરતા હોય તો મિત્રો તમારે હવે ટેન્શન લેવાની જરૂર નથી। કેમ કે મિત્રો, હવે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ હવે તમે ભારતની અંદર ક્યાંય પણ તમે રહેશો ત્યાંથી તમે રેશન છે તે લઈ શકો છો। એટલે મિત્રો, ગુજરાત રાજ્યમાં કોઈ પણ જિલ્લાની અંદર ત્યાંથી તમે રાશન છે તે તમે મેળવી શકશો। જેમ કે મજૂર છે, પ્રવાસી છે અને બહાર કામ કરતા લોકો માટે આ જે નિયમ છે તે ખૂબ જ ફાયદાકારક છે। અને મિત્રો, નિયમ નંબર 5ની વાત કરીએ તો મિત્રો, રેશન કાર્ડ હવે ઓળખ પુરાવો નથી। જેમ કે મિત્રો, ગુજરાતની અંદર ગુજરાત સરકારે જાહેર કરી દીધું છે કે રેશન કાર્ડ હવે તમારો ઓળખનો પુરાવો નથી। મિત્રો, ગુજરાતમાં એક મોટો નિર્ણય લેવાયો છે જેમ કે હવે રેશન કાર્ડ છે તે ઓળખનો પુરાવો અથવા તો સરનામાના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે નહીં। મિત્રો, અત્યાર સુધી જે સરનામાના
પુરાવા તરીકે આપણા રેશન કાર્ડ આપતા તો સરકારી કામમાં ચાલતું હતું, પરંતુ ઓળખ અથવા તો સરનામાના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે નહીં. મિત્રો, રેશન કાર્ડ હવે રાશન લેવા માટે જ ઉપયોગી થશે, બીજા કોઈ પણ સરકારી અથવા યોજનાની અંદર કામ લાગશે નહીં. તો આવી જ રીતે મિત્રો આવા અમુક રેશન કાર્ડને લઈને અમુક મોટી અપડેટ આવી રહી છે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.